રાજસ્થાનના શ્રીગંગાનગરની 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચમાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત દુષ્કર્મની ઘટનાના વિરોધમાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજાઈ. રેલી બાદ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવી ઘટનાની નિષ્પક્ષ તપાસ, દોષિતોને કડક સજા, પીડિત પરિવારની સુરક્ષા તથા દેશભરમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે અસરકારક કાયદાના અમલની માંગ કરવામાં આવી. આયોજકોએ કાર્યક્રમને સંપૂર્ણપણે બિનરાજકીય હોવાનું જણાવ્યું. નમસ્કાર. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જે દુર્ઘટના ઘટી છે, જેમાં 13 વર્ષીય બાળકીનું ખૂબ જ ખરાબ રીતે કૃત્ય થયું છે, એ કૃત્યને અમે વગોવીએ છીએ. તો આજ રોજ અમે એનો વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ. તો આ વિષયને અનુરૂપ ભરૂચની તમામ જે બહેનો સંચાલિત સંસ્થાઓ છે, NGO છે, આજે અમે બધા અહીંયા આપશ્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબને શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ અમે એમને સંબોધીને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી માંગો છે કે જે દોષિતને સજા મળે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ ચાલે અને દોષિતને જલ્દીથી જલ્દી સજા મળવાપાત્ર બને અને જે બાળકી છે એના પરિવારને સુરક્ષા મળે અને વળતર મળે. આ અમારી મુખ્ય માંગણી સાથે અમે આજે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને સુપરત કર્યું છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સીટીવી ન્યૂઝ ભરૂચ.